નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 10નું ઇંગ્લિશનું બોર્ડની પરીક્ષાનું 2025નું પેપર સોલ્યુશન કરીશું. પછી સેક્શન સીમાં 33મું છે બાહુબલી કેન ડિફેક્ટ એનીવન. તો એમાં શું આવશે? એબિલિટી આવશે. કેન એટલે એબિલિટી આવશે. મયુર નેવર ક્વેરલ્સ વિથ હિઝ ફ્રેન્ડ. નેવર એટલે એમાં આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન. પછી છે ધ બોય વુ ઇઝ રીડિંગ સિન્સિયરલી ઇઝ જેનિલ. વુ છે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. પછી 36મું છે ઇન્ક્વાયરી એઝ નેચર એટલે પ્રશ્ન પૂછે છે. તો આ બંનેમાં જ પ્રશ્ન નથી, આ નહીં આવે એટલે આમાં શું આવશે? સી આવશે. હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ. તો આમાં 36માં સી આવશે. પછી 37મું છે આઈ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. તો એમાં આવશે ડી અલાસ. પછી 38મું છે રાહી, એમાં મેકિંગ રિક્વેસ્ટમાં આવશે વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ. તો એમાં 38માં શું આવશે? એ આવશે. પછી 39નું છે ઓલ્ટરનેટિવ છે. તો ઓલ્ટરનેટિવ એટલે શું આવશે? આઈધર ઓર એટલે એમાં શું આવશે? બી, આઈધર સાયન્સ ઓર કોમર્સ. પછી 40મું છે થર્ડ ટ્રેન. એમાં લોકેશનમાં શું આવશે? લોકેશન એટલે સ્થળ દર્શાવે. તો આમાં સ્થળ શું દર્શાવે છે? દિલ્હી, એટલે આમાં બી આવશે, વિલ અરાઈવ દિલ્હી સૂન. પછી 41મું આપેલું છે કાજલ આસ્ક્ડ મુન્ના. શું પૂછ્યું તું? તો એમાં આવશે રિપોર્ટિંગ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે જે ઇનડાયરેક્ટ સ્પીચ હોય એ આપણે કહેવાની. ઇનડાયરેક્ટ સ્પીચમાં સી છે એટલે આપણે 41માં સી જવાબ આવશે. હવે 42માં આવશે યુ શુડ નોટ ગેટ ઇરિટેટેડ. આ પહેલી ખાલી જગ્યામાં આવશે ઇરિટેટેડ બીકોઝ ઓફ સમવન ડઝ નોટ પે અટેન્શન. એટલે આમાં બી જામાં અટેન્શન આવશે. અને ત્રીજું છે યોર મેટર યુ શુડ ઓબ્ઝર્વ. તો આમાં પહેલામાં ઇરિટેડ, બીજામાં અટેન્શન અને ત્રીજામાં ઓબ્ઝર્વ આવશે. પછી 43મું સ્લીમ એટલે વેરી થીન, મોબ એટલે ક્રાઉડ, સીવર એટલે ટ્રેમ્બલ. તો આ ત્રણેયના જવાબ આવશે. પછી છે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તો યજ્ઞેશ આસ્ક્ડ તૃપ્તિ. ઇફ આવશે. આમાં હેવ છે, વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે, WH ક્વેશ્ચન નથી એટલે ઇફ આવશે. પછી છે યજ્ઞેશ ટોલ્ડ હર આવશે. આમાં શું આવશે? હર આવશે. પછી ધેટ હી હેડ, એમાં શું આવશે? અહીંયા એમ સેન્ડિંગ છે એટલે આમાં શું થઈ જશે? વોઝ સેન્ડિંગ એટલે વોઝ સેન્ડિંગ. પછી છે તૃપ્તિ થેન્કડ. આમાં શું આવશે? તૃપ્તિ થેન્કડ આવશે. પછી છે અહીંયા 47મું. 47માં પૂછેલું છે કમ હિયર. એમાં આવશે કન્જક્શન એડ. કમ હિયર એન્ડ ટેક ધીસ ચોકલેટ. આમાં શું ધ્યાન રાખવાનું આવે છે? ટેક છે ત્યારે ટી સ્મોલ કરી દેવાનો. પછી 48મું આપેલું છે નીરજ ચોપરા ટ્રાઈડ હિઝ લેવલ બેસ્ટ બટ હી કુડ નોટ અચીવ ધ ગોલ્ડ મેડલ. તો આમાં આપણે શું આવશે? કન્જક્શન બટ. આમાં પણ વચ્ચે જ લગાડવાનું છે, કાંઈ ફેરફાર નથી કરવાનો, ખાલી હી જે કેપિટલ હતો એનો સ્મોલ કરવાનો. પછી 49માં ધ નોટી બોય પ્લેડ મિસચીફ સો એટલે કે તેથી. તો આમાં શું આવશે? સો આવશે. સો તેથી તેને ટીચરે તેને પનિશ કરી. સો ધ ટીચર પનિશ્ડ હિમ. તો આમાં શું આવશે? 49માં સો કન્જક્શન આવશે. પછી 50મું આપેલું છે સૈના નેહવાલ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન. વુ, આમાં શું આવશે? વુ આવશે. અને પછી ત્રીજું છે સી ઓલવેઝ. તે હંમેશા કહેતા હતા કે વિનિંગ મંત્ર શું હોવો જોઈએ? હાર્ડવર્ક હોવો જોઈએ. ક્યારેય ના કે, હંમેશા કે. એટલે આમાં શું આવશે? ઓલવેઝ. પછી છે એવરી યર વી સેલિબ્રેટેડ નવરાત્રી ઇન સુરત. તો આમાં શું આવશે? લાસ્ટ યર વી સેલિબ્રેટેડ નવરાત્રી ઇન સુરત. વી બાયનું શું થઈ જશે? બોથ થઈ જશે. વી બોથ ટ્રેડિશનલ ડ્રેસીસ. હવે વી પ્લેનું શું થઈ જશે? વી પ્લેડ એન્ડ ઇન્જોયડ. આમાં પણ શું આવશે? ઇન્જોયડ આવશે. વી પ્લેડ એન્ડ ઇન્જોયડ ગરબા. તો 51માં આપણો જવાબ આવશે. પછી 52મું છે ડાયરેક્ટનું પેસિવ, એક્ટિવનું પેસિવ કરવાનું હતું. તો એમાં એક વાક્યનું તો આપેલું જ છે. આમાં શું થશે? સ્વીટ્સ છે, સ્વીટ્સ છે, સ્વીટ્સ મે બી બ્રોથ બાય મી. અને જે બીજું વાક્ય છે એમાં આવશે ધ હોલ કેન બી ડેકોરેટેડ બાય યુ. તો આ જો બંને વાક્ય આ થશે. પહેલું વાક્ય અહીંયા આપેલું જ છે. પછી 53મું છે રીતેશ વોઝ વેઇટિંગ ફોર રીટા એટ ધ બસ સ્ટેશન. તો એમાં આપણો જવાબ આવશે વુ.
જે કરતા હોય કરતા ઉપરથી પ્રશ્ન બનાવવાનો એટલે બુથી બનાવવાનો. પછી 54મું છે ધ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ મીટ ધ પ્રેસિડેન્ટ બરોડા. તો સ્થળ છે એટલે સ્થળ માટે શું આવે? વેયર એટલે બી આવશે. પછી 55મું છે એવરી સ્ટુડન્ટ શુડ ડુ યોગ ટુ ઇમ્પ્રુવ રિટેન્શન. તો એમાં બધાએ યોગા કરવી જોઈએ. તો વાય શુડ એવરી સ્ટુડન્ટ ડુ યોગા. તો આમાં શું આવશે? ડી આવશે. હવે સેક્શન ઈ છે તો સેક્શન ઈમાં નિબંધ ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ ટીચર અને ડ્રીમ રોબોટ હતો જે તમને આવડ્યા જ હશે. પછી ઈમેલ હતો તો ઈમેલમાં આપણે જે 2 છે 2માં આ ઈમેલ લખવાનો અને અપૂર્વા લખે છે સાયલીને દિવાળીના ઇન્વિટેશન પર એટલે આપણે લખી નાખવાનું કે ઇન્વિટેશન ફોર દિવાળી સેલિબ્રેશન. તો આપણો જવાબ થઈ જાય. અને પાછળ જે આપેલું છે પિક્ચર એ કેનું છે? સીસોરનું અથવા તો બીચ. તમે બંનેમાંથી જે લખો તે ચાલે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સીસોર અથવા તો બીચ. પછી લખી દેવાનું કે ધેર ઇઝ બીચમાં શું છે? ગાર્બેજ છે. પછી આ છોકરા પોસ્ટર હોલ્ડ કર્યું છે એના ઉપરથી તમે વાક્ય બનાવી શકો છો. તો અહીં આપણું જે પેપર સોલ્યુશન છે તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તમારું પેપર કેવું ગયું તે પણ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ બધા સોલ્યુશનના વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.